હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના ફ્રેશ નવા એક બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:15 અને આપણે ઘણું ખરું કામકાજ આપણે નિપટાઈ દીધું છે, કેમ કે આજે છે ને આપણે 6 વાગ્યામાં ઉઠ્યા તો વહેલા અને ઘણું ખરું કામકાજ થઈ ગયું છે. આ બાજુ પપ્પાને પણ આપણે મસ્ત બધું કરી નાખ્યું છે કામ કરી, કેમ કે આજે મમ્મી નથી એટલે બધું કામકાજ તો કરવાનું હોય. અને મમ્મીને પણ આપણે ફોન કરી પૂછી લીધો અને મમ્મી પણ પહોંચી ગયા છે ત્યાં. કહેતા હતા 6:15 પહોંચી ગયા છે અને અત્યારે સૂઈ ગયા છે એમ કહેતા હતા. અને આજે નાસ્તામાં બનાવ્યા છે બટેકા પૌવા. જો ભાઈ આ બાજુ નાસ્તામાં બટેકા પૌવા, રોટલીના લોટે બંધાઈ ગયા છે અને આ બાજુ ચા પણ મારે ઉકળવા માટે મૂકી દીધી છે. અને આધુ દીકો પણ આજે તોફાન કરે છે ક્યારનો. તો જો થોડીક માટે મેં છે ને ફોન આપીને એને સુવડાવ્યું. મેં તું ઘડીક સૂઈ જાય ને તો ફટાફટ રોટલી કરી નાખું અને આપણે બે મારી દીકરી નાસ્તો કરવા માટે બેસી જાય. તો ચાલો ભાઈ નાસ્તો રેડી કરું અને હું ને હીરુ બે આધુ બે નાસ્તો કરી લઈને પછી આપણે હીરુને આજે સ્કૂલે જવા માટે જગાડવી. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. આપણે નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છીએ. આમ જો નાસ્તો લઈ લીધું છે, રોટલી, અથાણું અને આ બાજુ આધુનું રોવાનું ચાલુ છે. રોવાનું બંધ થઈ ગયું અને નાસ્તો કરી લીધો. આધુ હું નાસ્તો કરી? હું નાસ્તો કરી? હે બટેકા પૌવા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે છે ને એને કંઈ શાંતિ નથી, ક્યારની આટા મારે છે ને એવું કરે છે. શું થાય છે તને બેટા? કંઈ નહીં, ખંજોળ આવે છે, મચ્છર કવડી ગયું. જુઓ બાપરે બાપ, આધુને મચ્છર કવડી ગયું. અને આ બાજુ આપણે બપોરની તૈયારીઓ પણ કરવા મળ્યા છે. બપોરની તૈયારીમાં જો ભાત મૂકી દીધા છે, આ બાજુ દાળે પલાળી દીધી છે, આ બાજુ ચા મૂકી દીધો છે પપ્પાનો અને હીરુનો. તો બે હાથ પછી આપણે રોટલી કરી નાખીએ. હું ક્યાં લેવા જવું છે? આપણા બહાર લાવ્યા એમ. ભાવના બા છે ને આવડો દેવા આવ્યા હતા ને તો આધુ માટું લાવ્યા છે, એટલે એમ કહે છે મારી હાટો હાર લાવ્યા. કરીશ ને તું પછી હાર? આપણે આજે બોલીએ છે ને તો આજે નહીં નથી બતાવું, આપણે બધા સબસ્ક્રાઈબરે જોઈ લીધું હો. તે કાલે બતાવ્યું હતું ને, એટલે હાલો ભાઈ આજે આધુ છે ને આજે હતો તો કાલે છે ને હાર પહેરશે, ચાંદનો કરશે, પછી જે કરવા જશે હે ને. ચાલો ભાઈ આપણે છે ને રસ્તા બનાવડવી અને પપ્પા નવા ગયા છે, આવે નહીં પેલા રોટલીને બધું કમ્પ્લીટ કરી દઈએ. કોને આવવું છે? એને ક્યાં આવવું છે? એના કાનાને કહે છે કે હમણાં આવું હો, કાના દૂધ લેવા જાઉં છું એમ. ક્યાં જાશો? હા હારું, હું એને ધ્યાન રાખે હો, તું જા જા, હું એને ધ્યાન રાખે. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો ભણવા જવાનું ભી પડશે આજે. નહીં પડે? હા આજે તો હોળી છે. કેલેન્ડરમાં ભલે હું તું જોઈ ને, જો આ હું લખ્યું છે 3 તારીખે. ઘણા આજે 2 તારીખે કરે છે, ઘણા 3 તારીખે કરે છે. ઓમ થઈ ગયું. ઘણા આજે કરશે ને ઘણા કાલે કરશે. એ તો એ ધૂળેટી કહેવાય, હોલિકા. જો અહીં લખ્યું હોલિકા. હીરવા બેન 4 તારીખે ધૂળેટી, 3 તારીખે અને 2 તારીખે છે હોળી. હવે આજે કરે ને ઘણા કાલે. હવે આજે આપણી સોસાયટીમાં આજે હોય કે કાલે ખબર નથી મને, પણ તું જા, દાદા વાટ જોવે છે. ચાલ. અને જો ભાઈ 9:10 બાકી છે ને સમય થઈ ગયો છે. અને હાલો જાઓ, બાય, સી યુ. બધું કામ પતી ગયું છે અને હીરુ સ્કૂલે વહી ગઈ, પપ્પા વહી ગયા અને અધુ પણ વહી ગયા કામે. હું ને આધુ બે વૈધા. કેમ દીકુ? અને આધુ દીકો જો ભાઈના કાનાને રમાડતો જાય છે અને પોતે રમતો જાય છે અને હું મારી રસોઈનું ની બધું કામકાજ કરું છું, કેમ કે વાગી ગયા છે 10. અને મેં ચાલો થોડું ઘણું આપણે કામકાજ પતાવવા મળવી અને પછી આને નીચે જશું આપણે. તો જો ભાઈ ભાત તો બની ગયા છે ઓલમોસ્ટ, દૂધ ગરમ થઈ ગયું, ખજૂરની બધું કાલનું ઠેકાણા કરવાનું હતું બધું થઈ ગયું, દાળ ઉકળવા માટે મૂકી દીધી આપણે. અને આ બાજુ મેં આપણે બપોરની રસોઈમાં છે ને આજે દૂધી દાળનું શાક કરવું છે, તો દાળે પલાવી દીધી. મેં આપણે 12 વાગે આવશું ને ઉપર, પછી આધુને નીરુને લઈને પછી શાક વઘાર નાખશું. તો ત્યાં સુધી આપણે દાળ પલાવી દેવી અને દૂધી પણ ફ્રીજમાંથી જો બહાર કાઢી લીધી છે. અને હવે થોડું ઘણું કામકાજ વધ્યું છે, થોડા ઘણા વાસણ સફાઈ ને કપડાં ને બધું રહ્યું છે, બાકી ઓલમોસ્ટ કામ પતી જવાય એવું છે. તો મેં કીધું ચાલો દાળનું પહેલાં કામકાજ પતાવી દઈ, પછી લોટ બોટ બાંધી દઈ. અને આધુને મારે બીજી વાર નાવાનું જોકે હશે, કેમ કે આજે તો કામ બહુ કર્યું છે એટલે બધું કપડાં વપડા ગંદા થઈ ગયા એટલે આપણે બીજી વાર નાહી લઈ અને નાહી ધોઈને પછી પાછા આપણે જઈએ નીચે. ક્યાં જવું છે નાહી કરીને પછી? નીચે. ચાકુ ને ચોકલેટ ને આમ જોઈ લે ભાઈ ખીચામાં નાખે. અને એના કાનાને તો મુકતી જ નથી. અત્યારમાં કાનાને કેટલી મારે ધમાલ કરી, બસ કાનાને કે નાવું જ છે. બાથરૂમમાં લઈ ગઈ, કાનાને નવડાવ્યો અડધી કલાક,
પછી પાછો બહાર લાવીને પછી કે આને બહુ ટાઈટ લાગે છે. કોને બહુ ટાઈટ લાગતી હતી? હે કાનાને બહુ ટાઈટ લાગતી હતી. અને અત્યારે તેમાં જોઈ કે મેં કાના હાટું મમ્મ બનાવ્યું છે એમ કહીને કાનાને ખવડાવે છે ને ધોમે છે એવું બધું. તું હતન ખાશો એ હતન ખાતી જાય છે. અને એના બાનો વિડીયો કોલ આવ્યો હતો ને તો મોઢું અવડું મોટું ચડાવી દીધું. બા તમારી યારે કીટા કે હવે તમારી યારે બોલીશ નહીં. કાં દું બાર ભાઈ કીટા થઈ ગયા છે, બા ટાટા એ ગયા છે ને એટલા માટે. અને મમ્મીનો પણ વિડીયો કોલ આવ્યો તો નાસ્તો કરવા માટે એ બેસી ગયા હતા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને. તો ચાલો ભાઈ ફટાફટ કામકાજ ખતમ કરી નાખીએ અને ફરી પાછા મળીએ. તો ભાઈ નીચે રમવા આવ્યા છે ને આજુ કબૂતરા રમે છે. અત્યારમાં કોઈ ફ્રેન્ડ નીચે નથી આવ્યું તે આજુ આગી તો રે તો કબૂ દેખાય. જો ચાંચમાં લીધું એ ઉડી ગયું એને માળો કરવા ગયું. ક્યાંય ગયું? માળો કરવા. ફ્રી થઈ ગયા ને પછી મેં આધુન કીધું હાલ આપણે બે નીચે જઈએ. હજી કોઈ આવ્યું નથી આધુનું ફ્રેન્ડ એટલે અમે બે નીચે બેઠા. કેમ દીકું શું ખાવું છે એમાંથી? એમાં પિસ્તા લાવીશું. ખાવા છે હે? હાલો ભાઈ એમાં પિસ્તા છે. લાઈવ ખોલી દો. લાવ ખોલી દે મમ્મા. શેમાં? બીજા ડબ્બામાં બટેકા પૌવા ને એકમાં પિસ્તા. કેમાં ખાવું છે? એમાં બટેકા પૌવા છે. ખાવા છે? હાલો આપું હાલો. ફરી પાછા જો ઘરે આવી ગયા અને રસોઈ પણ બધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બાજુ ગરમા ગરમ રોટલી બનવાની ચાલુ છે. આ બાજુ આપણે દાળ પણ ગરમ કરી નાખી છે ફરી વાર. અને આધુ દીકાએ જો ભાઈ કેટલા ઓલું કર્યું. પેલા આપણે આમ કપાવી કીધી, પછી આમ કપાવી, પછી આવા કટકા કર્યા અને હવે પાછી શાક ને એવું લઈને જો ખાવા બેસી ગઈ છે. હવે શાક ને એવું લઈ છે હાથે. આધુ ખાવાનું છે કે ખાલી લેવાનું જ છે? ગોળ ને શાક હજી લીધું છે. રોટલી આપવાની છે. હીરુ તે કેટલી રોટલી ખાધી બટા? હા. અને અમારી સોસાયટીમાં છે ને આજ જસભાઈ હોલિકા દહન છે તો આજે આપણે જાશું, પૂજા કરશું અને તમને પણ દર્શન કરાવશું. તે પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈને જમવા માટે પણ બેસી ગઈ છું. અને આજે જમવામાં બનાવ્યું છે દૂધી દાળનું શાક, કેરીની કટકી, આદુનું લીંબુનું અથાણું અને રોટલી. આદુની ડીશ હતી ને એમાં આપણે જમવા બેસી ગયા છીએ. એટલે જો ભાઈ આદુની રોટલી તૂટેલી નીચે અને આપણે લઈ લીધી છે ઉપર. અને આ જો ભાઈ કેરી પણ મસ્ત કરી નાખી છે. ખાટી કેરી આવે ને ઝીણી એની લીંબુ પાણીવાળી, કેમ કે મજા આવે ખાવામાં. અને સાથે લઈ જાય છે દાળ ભાત અને છાશ. તો ચાલો બધા જમવા. તો જમી કાઢવીને ફ્રી થઈને છે ને સૂઈ ગયા હતા. ફરી પાછા જાગી ગયા અને તૈયાર પણ થઈ ગયા. આધુ દીકો પણ તૈયાર થઈ ગયો નીચે રમવા જવા માટે. જો ભાઈ કોથળીથી રમવાનું દીકા. કોની માથે પાણી નાખશો? રોહી માથે. મારો કાનુડ. અને જો ભાઈ ફ્રી પણ થઈ ગયા કામકાજ કરીને. અને હું સૂઈને જાગીને આપણા એક સબસ્ક્રાઈબર છે ને એનો ફોન આવ્યો હતો. આજે હોલિકા દહન છે તો સ્પેશિયલ એના માટે એનો ફોન આવ્યો. એ કે મને કંઈ કોમેન્ટમાં ને એમાં કે લખવું એટલું બધું ગમે નહીં એટલે તને સ્પેશિયલી કે ફોન કરું છું કે આજે કે એ હતા કેવું કહેવાય ગામ એનું બોટાદ પાસેનું કાંઈક ગામ હતું એનું કદાચ ગૌપતિ કંઈક નામ આવે છે. ના બોટાદ પાસેનું ગામ હતું એનું ગામનું નામ મને ભૂલાઈ ગયું છે. ગોધરા હતું કદાચ એનું ગામનું નામ. હા. અને ત્યાંથી એનો ફોન આવ્યો હતો કે આજે કે હોલી છે ને તો આજે કે એની હોલીની નીચેની જે રાખ વધે ને કે એ રાખી કે તમે લઈ લેજો. તમને કે સીરસ નીકળે છે ને ત્યારે કે એની ઉપર લગાવવા માટે. અને કે બીજું એક કે કોકમ છે ને એ કે તમારે રાતે પલાળ દેવાનું પછી કે જ્યાં તમને નીકળે ને ત્યાં એનું પાણી લગાવવાનું. એ રીતે એનો ફોન આવ્યો હતો સ્પેશિયલી મારા માટે. પિંક એ બ્લુ કલરનું કહેવાય. તો એમનો ફોન આવ્યો, આપને સલાહ આપી તે બદલ તમને દિલથી થેન્ક યુ. અને આધુ દીકો શું કરતો હશે? અને મસ્ત કોમેન્ટ કરતા રહેજો અને કહેતા રેસીપી તમારી પર જોરદાર હશે તો તમારે પણ કઈ રેસીપી નેક્સ્ટ જોવી છે એની પર તમે કોમેન્ટ કરતા રહેજો. અને ક્યાં જવાનું છે? નીચે. અને આજે પાછું છે ને ભજીયાનો એક પ્રોગ્રામ છે. અમારે બધી નણંદુ અને ભાભીઓ અને ભાઈઓ વચ્ચે બધાનો પ્રોગ્રામ કરવાનો છે. તો હજી હાના જેવું ચાલે છે ત્યાં જવાનું. જો જાશું ને તો આપણે પહેલા હોલિકાના દર્શન કરી આવશું. આધુને હાવડો બાવડો પહેરાવશું, મસ્ત રેડી કરશું. એટલે હા બાકીથી જોઈ લીધો છે આપણા સબસ્ક્રાઈબર એ પહેરાવીને મસ્ત રેડી કરીને આપણે જવાનું છે. અને પ્રોગ્રામમાં પણ જવાનું છે કદાચ. તો હજી 99% આમ તેમ છે, 1% આમ તેમ છે. હવે જોઈ જાય કે ન જાય. તું શું પહેરે? આમ કપડા બેટા. આને ડોકમાં આવડો પહેરવા હું કરું? નાના છોકરાને બેટા મોટાને આવડો ન હોય. તો ચાલો ભાઈ થોડીક માટે છોકરાઓને નીચે લઈને જઈએ અને ફરી પાછા ઉપર આવશું અને પછી પ્રોગ્રામમાં જાશું. તો પપ્પાની એકની રસોઈ બનાવશું, નહીં જાય તો મારા બધાની રસોઈ બનાવશું. તેથી બેસીને જો પાછા ઘરે આવી ગયા છીએ અને પપ્પા માટે રસોઈ બનવા માટે મૂકી દીધી છે ભીંડાની શીંગુ શેકેલી. અને આ બાજુ ભાખરીનો લોટ અને આધુને જો આપણે લઈને જવાની છે પગે લગાવતી એની બધી તૈયારીઓ થઈ ગઈ છે.
અને અમારે પણ જવાનું છે. આપણે કયા હતા ભગજીયાના પ્રોગ્રામમાં જ્યાં જવાનું છે ત્યાં. તો મેં નક્કી કર્યું કે આપણે પહેલાં દર્શન કરી આવશું અને પછી આપણે પ્રોગ્રામમાં જઈશું અને પહેલાં પપ્પા આટલું રસોઈ પણ આપણે બનીને કમ્પ્લીટ કરી નાખી. તો ચાલો ફટાફટ રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ અને કપડાં ચેન્જ કરીને રેડી થઈ જાય અને પછી આપણે જઈએ હોલિકાના દર્શન કરવા માટે. રસોઈ બનાવીને પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો દર્શન કરવા માટે કમ્પ્લીટ તૈયાર પણ થઈ ગયા છે અને આધુ દીકો પણ મસ્ત રેડી થઈ ગયો. અને આધુ દીકો જો ભાઈ દર્શન કરવા જવા માટે રેડી થઈ ગયો. આધુ હામું જો બેટા આપણા સબસ્ક્રાઈબરોને કે ચાલો દર્શન કરવા, કે ચાલો દર્શન કરવા. વાહ વાહ આધુ કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. હા ઓળી ન નાખવાની, આપણે પહેરીને જવાનું દર્શન કરવાનું અને આવીને પછી ખાઈ જવાનું. કાના ગોતિયાની ચોકલેટ ઉકેરતી હો બેટા. જો બાને બતાવો, હાલો બાને બતાવજો, બાનો વિડીયો કોલ આવ્યો. હાલો શું કરે છે મમ્મી આપણે જોઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા તમે ક્યાં ફરી આવ્યા આજે પુણેમાં? મમ્મી પૂછે છો કઈ જગ્યાએ ગયા હતા એમ. ઓકે ભાઈ મમ્મી છે ને સોમેશ્વરવાડીમાં ફરી આવ્યા હતા. તો ચાલો થોડીક વિડીયો કોલમાં વાત કરી લઈને પછી ટાઈમ થઈ ગયો છે તો આપણે દર્શન કરવા માટે પણ જઈએ. ગાઈસ તો આપણે વહેલા છે ને દર્શન કરવા માટે આવી ગયા છીએ અને જો બધી ડીશને રેડી કરીને આવી ગયા છે અને આ બાજુ જો ભાઈ હોલિકા પ્રગટી ગઈ છે ને ચાલુ પણ થઈ ગયું છે, ઢોલ નગારા પણ વાગે છે અને જો આજુ જો પપ્પા આગળ વહી ગઈ છે. તો ચાલો આપણે પણ જઈએ અને દર્શન કરીએ અને તમે લોકોને પણ નજીકથી આપણે દર્શન કરાવી દઈએ કેમ કે પછી આપણે જવાનું છે પ્રોગ્રામમાં તો લેટ થઈ જાય એટલા માટે આપણે વહેલા આજે આવી ગયા છીએ. દર્શન પણ થઈ ગયા છે અને પ્રદક્ષિણા પણ કરી લીધી છે અને હોલિકા જો મસ્ત રીતે પ્રગટી પણ ગયા છે અને માણસો પણ ઘણા બધા વધી ગયા છે. ટ્રાફિક જોરદાર થઈ જવાનું છે. આધુને બહુ તાપ લાગ્યો. આધુ બહુ તાપ લાગ્યો બેટા? હે આધુને બહુ તાપ લાગ્યો. ઊંધું ફરીને ઊભી રહી ગઈ. કેમ અતુલ બહુ તાપ છે ને? મોઢું દામ નથી કરતી, ઊંધું ફરીને ઊભી રહી ગઈ છે. બહુ તાપ લાગ્યો બેટા? તો ચાલો ભાઈ હવે ઘરે જઈએ અને પપ્પાએ જમી લીધું હશે ને પછી આપણે જવાનું છે પ્રોગ્રામમાં તો ત્યાં જઈએ. તો આપણે ફાઇનલી જો પહોંચી ગયા છે અને અહીંયા જો ભાઈ ઘોડીઓ છે ઘોડીઓ. હેતાંશભાઈ આવ્યો. ક્યાં છે કુકુ? મારે આટલું લાઈટ નથી રાખવી તું રેવા દે ભાઈ. જય યોગેશ્વર. જય યોગેશ્વર છે ને ઘોડા પણ તાજા મજા કરે. ઘોડા છે પણ અહીંયા વાસ આવી જોઈ તમને ગમે છે? ઈદ લેવાની હોય એમાં તો મજા લેવાની છે 89 ઉપર. હે અમે દૂરથી એમ ગયા હતા લાઈટ કોણ મારતું છે, બત્તી કોણ મારતું છે પણ હેતાંશભાઈ જ હતા એમ ને. મામાને ખ્યાલ આવી જાય ને કે અહીંયા જ છે આમ હા એટલે લાઈટ અહીંયા જ છે એમ. હું બૃંદા હારું ને? આજ વાડીમાં આપણે દેશમાં બધાય જાય ને ઈ ફિલિંગ લેવાની છે. ઈ ફિલિંગ લેવાની છે. અમે રસ્તામાં મેં કીધું આમ જો કેટલા મસ્ત મસ્ત ધાણા ને બધું હતું. અહીંયા આખા ખેતરો છે ખેત સુધી. ગાડી ન્યા. હા અહીંયા ખેતરો છે અહીંયા ઊભી રાખી હતી અમે. હું આનથી આગળ રહેવાનું ભાઈ હાલો હવે ભજીયાના પ્રોગ્રામમાં આગળ વધવી. આમ જો ભાઈ અહીંયા બધા ખાવા મળ્યા છે. કૂતરું અને આ ઘોડો છે ને આ બધી ઘોડી છે. હે એક જ ડોગીને તો બોટલ ઓકે. ચડે છે અત્યારે. કેમ આ ડોગી ને? હા બે ડોગીને અત્યારે નથી ચડતા પણ સામે બોટલ છે. ઓકે બે ડોગી બીમાર છે એમ ને? હા તો હાલો ભાઈ આપણે જાય જ ખરા આગળ શેના ભજીયા છે એ તો જોઈ. પિનલબેન જય યોગેશ્વર. જય યોગેશ્વર. આ બાજુ જો ભાઈ ભજીયા બને છે. જય સ્વામિનારાયણ. અમારા નીતાબેન તો દેખાતા જ નહોતા હો. કોણ છે ઈ? તમને દેખાતા નોય જીણા રામ તમે આમ નીચા. નીતાબેન બિચારા બોલે નહીં. હા નો બોલે નીતાબેન. તમે જમી લીધું કે હજી બાકી? અમે અડધો ખાતો ને અડધો બાકી આવે. હા એવી કોમેન્ટ આવે નીતાબેન તો કે તમે એની જ મજાક કરો છો. વાહ વાહ ભરત જીજુ ને ખબર ઈ તો કેટલા ડાયા છે ને. હરકા દેખાતા નહોતા. અને આ બાજુ જો ભાઈ બટેકા પૂરી ને ભજીયા ને ગરમા ગરમ બને છે અને આ બાજુ જમવા માટે બેસાડી દીધા છે. જયદીપભાઈ તમારે જમાઈ ગયું બાકી? બાકી છે બાકી તમારે બધાને થઈ જાય પછી છેલ્લે. છેલ્લે ઓકે. રીનાબેન શું કરે? ચટણી પીરસે છે હે રીનાબેન? રીનાબેન છાશ ને ચટણી ને એવું. ઓકે ભાઈ તો ચાલો ભાઈ થોડી ઘણી હેલ્પ કરાવી અને પછી આપણે જમવા માટે બેસી જઈએ.
જમવા માટે જો બેસી ગયા છે ને આપણે લઈ લઈએ પહેલા એવા છે મેથીના ગોટા સલાડ અને ચટણી ને છાશ ગાઈસ જમીને ફ્રી થઈ ગયા અને પછી છે ને પાછા અહીંયા આ બધા છે ને અહીંયા ધૂળાટી રમવા આવ્યા છે આમ જો બધા આમ જો હાલો તમે નહીં વો અમાર નથી રમી આમ જો બધા ટોળામાં રમે ગાઈસ તો મારે નહોતું રમવું પણ મને ભાઈ મને પાછી ભરી મૂકી છે કે બચવા નથી દેતા બધા આજ તો રમવું તો પડે ને અમે બધા કોણ લગાવી ગયું પાછું મને શિવો લગાવી ગયો આમ જોઈ લો બાપ રે બાપ ગાઈસ તો આજ છે ને અમારે આંગણે પર્પલ કલરના ભૂતડા આવ્યા છે. કલર કેવો પણ ઓ હીરું હતો જયદીપ ને મજા પડી ગઈ હો? તું અહીંયા ઊભી છો તું હમણાં નીચે ઉતરી ને લાકી ગયા કે તારી વાંહે છે તું જોઈ હા, તો પણ વહી જા ને તો વાગી ગયા છે 12:30 અને આપણે ઘરે આવી ગયા છીએ અને જો હવે નાવા ધોવાનું કામકાજ કરવું પડશે તો આજનો અમારો દિવસ કયા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.